ચાલો મમ્મી ચાલો જો તો જો હજી આ ત્યાંની બારી પાસે મસ્ત બેઠા છે જો સો હેલો ગાઈઝ, મમ્મીની રસોઈમાં તમારું બધાનું સ્વાગત છે ભાઈ. આપણે ઇન્સ્ટાગ્રામમાં ભાઈ આપણે પોલ મૂકેલી હતી, એમાં વ્લોગ બનાવવાનું કીધું હતું ભાઈ. તો કેટલાક જણાએ ભાઈ યસ કીધું હતું વ્લોગ બનાવો એમ. તો હમણે 2 દી કાંઈ રસોઈના વિડીયો આવવાના નથી. તો અત્યારે તો અમે બહાર જઈએ છીએ, તો મેં કીધું આપણે વ્લોગ શૂટ કરીએ એમ, બરાબર. તો અત્યારે અમે જઈએ છીએ બહાર ગામ. તો તમારા દક્ષાબેન નીચે છે, આપણે એને જોઈ. તો અત્યારે તો 6:30 થયા છે અને અત્યારે આપણે ટ્રેનમાં જવાનું છે. આ આપણે દક્ષાબેન, એને છે ને શરમ આવે છે થોડીક કેમેરા સામુ, એવું છે સમજ્યા બોલવામાં. એટલે ગામડે જઈએ છીએ. આ મારા ભાભી તૈયાર થાય છે અત્યારે એના ગામ. આપણે હે ને શું કહેવાનું, તમારું કંઈ કહેવું છે? તો આપણે હમણાં જઈએ, અત્યારે સ્ટેશને જવાનું છે. 6:30 થયા છે અત્યારે. તો ફટાફટ સ્ટેશને જઈને મળીએ તમને બધાને. તો હવે અત્યારે અમે લોકો છે ને પ્લાન કેન્સલ કર્યો છે. અમે લોકો રિક્ષામાં નથી જતા, અમે લોકો જાય છે ગાડી લઈને. એક ગાડી આ અમારી, એક ગાડી પાછળ. મમ્મી પપ્પા 2 ગાડીમાં આવે છે, હું, હિરેન અને ભૂરી. અમે ત્રણે આ ગાડી. ભૂરી કોણ છે એ તમને નહીં ખબર હોય, આવડી આ તેજલ કહેવાય. તો જો પપ્પાની એ ગાડીમાં આવે છે, અમે આ ગાડીમાં આવીએ છીએ. હવે છે ને ઉધના જવાનું છે અમારે, બહુ આગળ જવાનું છે ભાઈ. આગળ મૂકી દો અહીંયા રહ્યા દક્ષાબેન. ચલો હાલો ફટાફટ વયા જઈએ. ચાલો મમ્મા. હવે हम लोग खड़े यहाँ पर सिग्नल. अरे અત્યારે અમે લોકો અહીંયા ઊભા છે સિગ્નલ ઉપર. આ જોઈ લો ભાઈ, 100 સેકન્ડ ઊભું રહેવાનું છે અમારે. 7, 6, 5 ટાઈમ થઈ ગયો. પોગી ગયા છે સુરત રેલવે સ્ટેશને. મમ્મીની બધા સામે ઊભા ગાડી પાર્કિંગ કરી દીધી છે 1 દિવસ લગન, બરાબર. હવે જઈ ટિકિટ બિકિટ લઈ નવાપુરની. અમારે જવાનું છે સુરતથી નવાપુર. મમ્મી ને તેજલ ને આ બધું અહીંયા હેલાવે છે, પપ્પા અહીંયા હેલાવે છે. આ સામે મમ્મી ઊભા છે અહીંયા, જો અહીંયા ઊભા, બરાબર. તો હવે ફટાફટ જઈને ટિકિટ બિકિટ લઈ, બરાબર હે ને મમ્મી? અને જઈએ આપણે નવાપુર. હે એમણામ પગ દઈ ગયો ને, એમણામ પગ દઈ ગયો, ડગો હરખો દેજો બે. આમાં પહેલી વાર બે એટલે બીક લાગે ને. જરાક ઉતરી જાજો હો ને. ચાલો મમ્મી ચાલો જલ્દી, આવડી આ ટ્રેનમાં આપણે બેસવાનું છે ભાઈ. જો આ પપ્પા એલા જાય, આ મમ્મી, ઓલા 2 તો આગળ વયા ગયા હતી. જોતા હતા ફાઇનલી ટ્રેન ઉપડી ગઈ છે. શું કેવું તમારું? હે તો 1.5 કલાક થાય વાત જોતા હતા, અને હવે ટ્રેન ઉપડી છે આપણે હે ને. હવે સીધા નવાપુર પહોંચી છે, બરાબર. આ 2 અહીંયા બેઠા હામાં, આ બંને અહીંયા હામાં બેઠા છે. પપ્પા અહીંયા બેઠા છે, આ અહીંયા બેઠા. જો આ તો જો પગા કાયા વહેલા ઉઠાઈ ગયું કે અત્યારે તો આપણે ટ્રેનમાં ખમણ લઈ લીધા છે. જો ખાય છે આમ, જો ખમણવાળી છે ત્યારે મૂકી દો. આ કંઈક નવું જ લીધું છે હવે. મેં તો ક્યારે એવું જોયું નથી કઈ. જો બે હાહુ બેઠા બેઠા મજા કરે જો. આવા જ શાળા ઘેરા કરે ને એટલે જ આમ જોતો જો
હજી આનું ત્યાંની પછીનું આપણું સ્ટેશન આવવાનું છે. પણ જો આ ભાઈ જો આગળ ટ્રેન ઉપડી જાય ને ભાઈ, નિંજાને પીડા રહેવાના છો તમે. હાલને આગળ હાલવા મળશે હો. સ્ટેશને ઘડીક જ ઊભી રહેશે, બહુ ઝાઝી નથી ઊભી રહેતી. તો અત્યારે 10:30 આજુબાજુ થઈ ગયું. બોલો અહીંયા જો પપ્પા બેઠા બેઠા બારી પાસે મસ્ત બેઠા છે. જો આ વ્યૂ, હું બારી પાસે વ્યૂ, ભાઈ સીટ ખાલી થઈ ગઈ. તો ફાઇનલી ગાઈઝ હવે પોગી ગયા છીએ આપણે નવાપુર. ક્યાં? નવાપુર. ફાઇનલી નવાપુર પોગી ગયા ભાઈ. હવે સુનિલ લેવા આવ્યો છે, બરાબર? તો સુનિલ રિક્ષા લઈને લેવા આવેલો સામે. તો હવે રિક્ષામાં બેસીને જઈશું ઘરે. ઓકે હે ને? આવડને યાર બહુ ધીમા લેવો, પણ એને છે ને પગ દુખે છે ભાઈ હમણાં. સુનિલ આવી ગયો છે અમે રિક્ષા લઈને. હવે જઈશું ઘરે રિક્ષામાં બેસીને. ઓલા બે જો આગળ આગળ આવેલા જઈશે. તો એ જો એટલે પીગ્યા હું ઉતરી ગયો ને. રિક્ષા એની માટે ઊભી છે ખાલી. જો બધા એમને માટે ઊભા છે. આવો ને યાર, હવે પગ તમારા યાર બહુ દુખે હે ને. ફાઇનલી આપણે બે ગયા છીએ. જો આગળ બેઠા બેસી ગયા. હવે ઘર તરફ જઈએ. એની માને વ્યૂ જોવો તમે ખાલી. વ્યૂ જો ફાઇનલી ભાઈ પોગી ગયા હો ઘરે. જો ફાઇનલી પોગી ગયા હે ને મમ્મી, હે ને? ફાઇનલી પોગી ગયા ને. આ પુરીના ગામ, આ તેજલ ભાભીના. ફાઇનલી પોગી ગયા છે. મોટું મોટું ધોઈ લીધું એક નંબર. મમ્મી સામે બેઠા છે અંદર. અમે ઓલી પણ છે, બરાબર? અને બેરી બધું છે, કેરી બેરી બધું છે. આગળ જઈ ભાઈ. ઓલા અમે શું કરે અહીંયા ભાઈ પે શું છે? જો ચારો પર હું પૂરેપૂરો બી ગયો. મુરગી હતી ત્યાં, એની માને તરત હેલી બી ગયો. આ બેહું બેહું છે અંદર ભાઈ, અંદર. હેલો પોપૈયા મસ્ત મસ્ત છે અહીંયા. પોપૈયા હાજો કેરી જાડું નાનું એવું મસ્ત છે અહીંયા. પણ અહીંયા વયાવાનું કેરી ખાવા પડે. આજો વડ વાંગડું ઘડીક ઉપર જાય. ભણે કોનું સારું થયું આમ થાય ઘડીક ઉપર નીચે આવે. મારી દે ને અટવા ન દે. અમે એકવાર પકડું છું એને. અડવા દે એમાં કાંઈ વાંધો નહીં. એને કરતો એને કે અહીંની મમ્મી સામે છે, એને બાંધેલી છે એટલે જો ઊભી છે એની મમ્મી. આપણે અહીંયા આવ્યા ને આજ તો ભાઈ કેરી વાળી જો કેરી તાજી કેરી છે ભાઈ. ઝાડવેલી ઉતારેલી. હા ઝાડવેલી ઉતારેલી છે ભાઈ. આગળ જો આપણે ઝાડવું જોઈએ એમાં હજી કેરી છે થોડીક, હજી પાકી નથી. આ બધી ઝાડવેલી ઉતારેલી જ છે ભાઈ. જો આમ જો તાજી કેરી છે. હા ઓલી શું કહેવાય આપણે ઓલું નેચરલ ભાઈ. જો આવી આપણે અંગ્રેજી નથી આવડતી એટલે બરાબર. બધી તાજી કેરી છે. આગળ જો આપણે ઝાડવું જોઈએ, બહાર છે ઝાડવું, બરાબર? જો ભાઈ આપણે આગળ કેરી દેખાડી ને ઓલા આંબામાંથી આપણે ઉતારેલી દેખાડો તમને. હજી એમાં છે થોડીક બહુ, બરાબર? જો છે ને આમાં, જો આમાં હજી છે થોડીક બહુ. એ બધી હજી હમણાં છે. આવો આવો. ઓલું વ્હાઈટ કલરનું કેવું છે નાનું એવું મસ્ત છે. ભાઈ એને છે ને પગ બહુ દુખે છે ભાઈ. દક્ષાબેનને તમારા
મોટું એમ કરીને જાય. પગ દુખે નથી. તમે બધા કયો ભાઈ વિડીયો કેમ નથી નાખતા વિડીયો. હા બેહું છે ભાઈ બધી જો ખાવા બેસવાનું છે. ચાલો ભાઈ ખાવાનું તૈયાર થઈ ગયું. ચાલો ફાઇનલી ગેસ તો હવે ઉઠી ગયા છે ભાઈ. સા પીવે દક્ષાબેન તમારા મને હવે અંદર હાથ પડ્યો છે. હું એ સા પી અંદર સાપી રાતે બેઠા છીએ તો બહાર જવાનું થાય છે તો આગળ જાઓ બાય. સા પીને હવે બેઠા આ ઘડી. ના રે બપોરે આપણે ટ્રેન છે ને 1 વાગ્યા બપોરની ટ્રેન છે એમાં જવાનું છે ને આપણે બરી એમાં જોઈ ને આને ટાંટિયા દુખે જો માડી કેવા હાલત જો માડી બિચારા કામ કરે ને જો આમાં મમ્મીને ટાંટિયા દુખે પૂરા જો એટલે તો આવું છે દક્ષાબેનનો. બીજી એક તો હવે અત્યારે તો છે ને ભાઈ આપણે આંટો મારવા જઈ ડુંગરા બાજુ. શું કેવું તમારું? સડી હકશે નહીં પણ આ ડુંગરો સડાવવાનો છે એમના આંટો મારવા ખાલી જઈ છે. ફોટો પાડશું એકાદો રીલ્સ બીલ્સ આપણે અપલોડ કરશું. ઇન્સ્ટાગ્રામમાં ફોલો ન કરતા હોય તો કરી દેજો બરાબર. તો અત્યારે જાય હે ને મળીએ. એને પગ દુખે છે પણ આ ડુંગરો હાલે નહીં તો પગ તો દુખે જ ને. તમારે હાલા કરવાનું એટલે પગ ન દુખે બરાબર. જો હજી હમણાં વહેલા જ લથડિયા ખાતા ખાતા અને ઓલા બે આગળ હેલા જાય છે. હા નહીં હાલી કે શું કેવું તમારે? કેવો વ્યૂ આવે છે ને ભાઈ.